બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે પરસોત્તમ માસમાં ગુરુ શિષ્યની વાર્તા સાંભળીશું. તમને અમારો આ વિડીયો પસંદ આવે તો તમે અમારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી આપજો. ગુરુ શિષ્યની વાર્તા આ પ્રમાણે છે. નદી કિનારે એક સંતનો આશ્રમ હતો. તે સંત ઘણા જ્ઞાની હતા અને તેનો એક શિષ્ય ઘણો જિજ્ઞાસુ હતો. પાવન પુરુષોત્તમ માસ આવતા ગુરુએ વ્રતની તૈયારી શરૂ કરી દીધી અને શિષ્યને પણ આ વ્રત કરવા જણાવ્યું. ત્યારે શિષ્ય બોલ્યો કે ભગવાન પ્રસન્ન થાય તો શું આપે? ત્યારે ગુરુ બોલ્યા કે આ વ્રત કરનારનું જીવન સફળ થઈ જાય, સુખ સમૃદ્ધિ મળે. વ્રતના ઉજવણા સમયે બ્રહ્મભોજન કરાવવામાં આવે ત્યારે પ્રભુના દર્શન થાય. શિષ્યે વિચાર કર્યો કે આટલી સરળતાથી પ્રભુના દર્શન થતા હોય તો આ વ્રત તો કરવું જ જોઈએ. શિષ્યએ તો વ્રત શરૂ કર્યા. ઉજવણાના દિવસે 101 બ્રાહ્મણને નોતર્યા અને લચપચતા લાડવા બનાવ્યા અને જાતે દેખરેખ રાખવા લાગ્યો. બ્રાહ્મણ જમી રહ્યા હતા ત્યારે એક ભિખારી ત્યાં આવ્યો અને કરગરવા લાગ્યો. આખો નહીં તો અડધો લાડુ માંગવા લાગ્યો. શિષ્યને તો ભિખારીના દરહાણ જોઈને એવી સૂગ ચડી કે તે તો લાકડી લઈને તેના ઉપર જ તૂટી પડ્યો. ભિખારીને માર મારી અને તેને કાઢી મૂક્યો. ભિખારી ગયા પછી હાશકારો કરતો શિષ્ય પ્રભુની રાહ જોવા લાગ્યો. હમણાં પ્રભુ પ્રગટ થાય અને હું તેના દર્શન કરીને મારું જીવન સફળ કરી લઉં તેવું તે મનોમન વિચારવા લાગ્યો. બ્રાહ્મણો જમીને ઊભા થવા લાગ્યા પણ પ્રભુ તો ન જ પ્રગટ્યા. દક્ષિણા લઈને બ્રાહ્મણો વિદાય થઈ ગયા તોય પ્રભુ ના પ્રગટ્યા. ત્યારે શિષ્ય આવ્યો ગુરુ પાસે અને ફરિયાદ કરીને કહેવા લાગ્યો કે પ્રભુ તો આવ્યા જ નહીં. ત્યારે ગુરુ બોલ્યા કે પ્રભુ ન આવે એવું બને જ નહીં. ત્યારે શિષ્યએ સોગન ખાઈને કહ્યું કે કોઈ આવ્યું નથી. ત્યારે ગુરુજીએ સમાધિમાં જોયું અને બધી વાત જાણી લીધી. પછી શિષ્યને કહ્યું કે પ્રભુ તો આવ્યા હતા પરંતુ તારી આંખો તેને ઓળખી ના શકી. જેને તે લાકડીઓ ફટકારી એ સ્વયં પ્રભુ હતા. શિષ્યને ગળે વાત ના ઉતરી. ત્યારે ગુરુજીએ શિષ્યને ખાતરી કરવા માટે પૂર્ણ શ્રદ્ધાથી પ્રભુને યાદ કર્યા અને તે જ સમયે પુરુષોત્તમ પ્રભુ પ્રગટ થયા. પ્રભુના શરીર ઉપર લાકડીના સોળ જોઈને શિષ્ય તો પ્રભુના પગમાં પડી ગયો. દયાળુ પ્રભુએ તેને માફ કરી અન્નદાનનું મહત્વ સમજાવ્યું. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ગુરુ અને શિષ્યને ફળ્યા તેવા સૌને ફળજો. ના મનોકામના પૂર્ણ કરજો. સર્વના સર્વ દુઃખ હરતા રહેજો. વાર્તા કરનાર, વાર્તા સાંભળનાર તમામની મનોકામના પૂર્ણ કરજો. જય પુરુષોત્તમ પ્રભુ, જય કુળદેવી માં.